विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। धोरण 11 विषय भूगोल पाठ 2 में આપણે આગળના મુદ્દાઓ શીખી ગયા। આપણે વિડીયો જોયો હશે વિદ્યાર્થી મિત્રો। હવેના જે મુદ્દાઓ છે પાઠ 2 માં તેની અંદર પેલો સૌર પરિવાર। સૌર પરિવાર એટલે શું? સૂર્યનો પરિવાર। સૌર પરિવાર એટલે તો સૌર પરિવારની અંદર ગ્રહો, ઉપગ્રહો, નાના નાના લઘુ ગ્રહો, ઉલ્કાઓ, ધૂમકેતુઓ, તારામંડળ જે આપણા તારા જે આકાશમાં દેખાય છે, એકદમ અંધારામાં યાદ આપણને ઝીણા તારા દેખાય છે। કેટલા આખે દૂધગંગા કહેવાય, આપણે આકાશમાં સફેદ પટ્ટો દેખાય એટલા, ત્યારે અંધારામાં હોય ત્યાં દેખાય એટલા ઝીણા તારા સૌરમંડળની અંદર સમાયેલા છે। તો મિત્રો, સૌર પરિવારમાં 8 ગ્રહો ઉપરાંત 173 ઉપગ્રહો છે। છોડાવે આપણે નાના નાના ઉપગ્રહો છે। એમાં આશરે સાવ નાના નાના જે લઘુ ગ્રહો કહેવાય તેવા 45,000 લઘુ ગ્રહો છે। ધૂમકેતુઓ, ઉલ્કાઓ સંયુક્ત રીતે એકબીજાને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે સૌર પરિવાર સાથે સૂર્યમંડળમાં જોડાયેલા છે। સૌર પરિવાર એટલે આખું સૂર્યમંડળ। તો એમાં જે સૂર્યની અંદર મધ્યમ કદનો જે તારો છે, જે મોટો મધ્ય કદનો તારો, તે પોતે સ્વયં એટલે પોતાની મેળે પ્રકાશિત છે। આ પ્રકાશિત જે તારો છે એના પાયા સભ્યો છે। નાના નાના તારા હોય ને એ સૂર્યનો આખો વ્યાસ છે આપણો એ 13,92,000 કિલોમીટરનો છે। સૂર્યનો જે આપણો વ્યાસ છે, જે આપણને ગોળો દેખાય છે એકદમ ધગધગતો, એનો 13,92,000 કિલોમીટરનો છે। જે પૃથ્વીના વ્યાસ આપણા જે આપણે રહીએ છીએ, આપણે જે દુનિયા આપણે બધી પૃથ્વી કહે છે એના કરતાં 100 ગણો મોટો છે આપણા કરતાં। અને તેનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં 28 ગણું વધારે છે। આપણે જે ગુરુત્વાકર્ષણ બળ છે પૃથ્વી પર દડો ફેંકીએ ઉપર અને પાછો નીચે કોઈ પણ વસ્તુને આપણે ઘા કરીએ એટલે તો 1 કે 2 કે 4 સેકન્ડની અંદર પાછી વરે ઉપર, તો એ આપણું ગુરુત્વાકર્ષણ બળ છે પૃથ્વીનું। તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં સૂર્યનું 28 ગણું ગુરુત્વાકર્ષણ બળ છે આપણા કરતાં 28 ગણું। એને વ્યાસે મોટો છે આપણા કરતાં 13,90,000 ચોરસ કિલોમીટર। એ રીતે એનું ગુરુત્વાકર્ષણ બળ વધારે છે। એનું જે તાપમાન છે, સૂર્યનું જે તાપમાન છે એ 6,000 અંશ સેલ્સિયસ જેટલું છે। એટલું એનું તાપમાન છે। જે ધગધગતો ગોળો છે આમ નરી આંખે ન જોઈ શકાય, પણ તમે દૂરબીન જોયો તો લાલ ગોળો આમ ફરતો હોય, એમાંથી આગ નીકળતી હોય એવું દેખાય। એની ગરમીનો અંશ છે 6,000 અંશ સેલ્સિયસ, એટલી ગરમી છે સૂર્યની સપાટીમાં। અને તેનું કેન્દ્રનું તાપમાન જે છે વચ્ચે, જે એનું મેન જે જ્યાંથી અગ્નિ પેદા થાય, આગ જે ફેંકે છે, એ 1.5 કરોડ ડિગ્રી સેલ્સિયસ છે। 1.5 કરોડ એની ઉપરનું સપાટીનું 6,000 સેલ્સિયસ છે। અંદરથી જ્યારે એ બધા વાયુ અગ્નિ જે પેદા કર્યા એનું 1.5 કરોડ સેલ્સિયસ ડિગ્રી છે સૂર્યનું। જે મુખ્ય બિંદુ હોય વચ્ચેથી જે ઉત્પન્ન થઈને જે જ્વાળા ફેંકતું હોય સૂર્યની, એ 1.5 કરોડ સેલ્સિયસ છે વચ્ચોવચ્ચ જે આવે છે। અને એના કેન્દ્રના દબાણમાં તેનાથી અનેક ગણું દબાણ થાય છે। વચ્ચેથી જે ફોર્સથી ફેંકે એ 1.5 કરોડ સેલ્સિયસની દબાણથી ફોર્સથી સૂર્યની સપાટી પર ફેંકે છે। એટલે એ આખું ગરમી રૂપે પ્રચંડ ઉર્જા પેદા થઈ છે, જે આપણને જમીન ઉપર પડતા
સૂર્યને અમુક લાખ વર્ષ લાગે. ચંદ્ર જે આ ચમકે છે એ રાતના આપણને દેખાય છે, એ સૂર્યના કિરણ ચંદ્રમાં પડીને ચંદ્રમાં આપણને એટલે જ આપણને ચંદ્ર સફેદ દેખાય છે કે ચમકતો દેખાય છે. સૂર્યમાંથી કિરણ ચંદ્રમાં જાય, ચંદ્રમાંથી પૃથ્વી પર આપણને દેખાય એ આપણને એ સફેદ દેખાય છે. સૂર્યની સપાટી પર દેખાય છે કાળા ધાબા છે, આપણે આમ જોઈએ આમ કાળા કાળા ધાબા દેખાય તેના સૂર્યની અંદર. એ જે કાળા ધાબા છે ને એને સૂર્ય કલંક કહેવામાં આવે છે. કાળા ધાબાઓ જે દેખાય છે એને સૂર્ય કલંકો, કાળા કાળા ગોળ ગોળ ધાબા દેખાય એને સૂર્ય કલંકો કહે છે. એના અંગ્રેજીની અંદર સન સ્પોટ્સ કહેવામાં આવે છે. જે ટપકા હોય કાળા ધાબા દેખાય સૂર્યની અંદર એને સન સ્પોટ્સ કહેવામાં આવે છે. સૂર્ય સપાટી પર આવેલી સૂર્ય કલંકોની અંદર સપાટી પર આવેલી ફાટખીણો છે. એમાંય આમ આપણને નરી આંખે ન દેખાય પણ દૂર જાય તેમની અંદર આવી રીતના આપણા જેમ જમીનમાં ફાટ હોય ખીણું હોય એવી રીતને એની ખીણું પડેલ છે. સૂર્યની ફરતે 400 કિલોમીટર સુધીનો તેજોમય આવરણને ફોટોસ્ફિયર કહેવાય છે. એને સૂર્યથી જે બહાર ગરમી ફેંકે એ 400 કિલોમીટર એરિયાને ફોટોસ્ફિયર કહેવાય છે. હાલમાં સૂર્ય તેની પૂર્ણ વિકસિત અવસ્થામાં છે. એવું અનુમાન છે કે સૂર્ય બીજા લગભગ 5 અબજ વર્ષ સુધી સૂર્ય બીજા લગભગ 5 અબજ બિલિયન વર્ષ પછી નષ્ટ થશે. 5 અબજ બિલિયન કરોડ વર્ષથી આગળ. અત્યારે તો જે છે એ ગરમી ફેંકે છે. વચ્ચે હમણાં આવ્યું હતું પેપરમાં કે સૂર્ય ઠંડો પડતો જાય છે. આ વાતાવરણના વૈજ્ઞાનિકે જોયું હોય કઈ રીતના આપણું વાતાવરણ કદાચ અસર કરતું હોય, અહીંયા ભૌગોલિક પરિસ્થિતિ કુદરત શું બનતી હોય એ તો આપણને ખ્યાલ નથી. હમણાં આવ્યું હતું પેપરમાં કે ધીરે ધીરે સૂરજ ઠંડો પડે છે. એને હજી કરોડો અબજો વર્ષ છે ઠંડો પડતા. જ્યાં જો એ સૂર્ય ઠંડો પડી ગયો તો પૃથ્વીનો સર્વનાશ સમજી લેવાનો. કારણ કે દરેક વસ્તુ પ્રકાશ સંશ્લેષણથી માંડીને દરિયાઈ જીવો, આપણે જમીન ઉપરના જીવો, વનસ્પતિ, માણસ બધાય સૂર્યની ઉર્જા સિવાય જીવી શકે એમ નથી. ભલે વાતાવરણમાં જ્યારે વાદળા હોય, અમેરિકા યુરોપમાં પુષ્કળ ઠંડી પડતી હોય, દિવસ ટૂંકો લાગે, વહેલો સૂરજ ઉગે, મોડો સૂરજ ઉગે ને વહેલો આથમી જાય, પણ છતાંય એનો જે પ્રકાશ છે સૂર્યનો એ આખો જીવ સૃષ્ટિ માટે પ્રકાશ સંશ્લેષણ છે. એનાથી જ આપણને વિટામિન ડી મળે છે દરેક પ્રાણીને. આ દરેક પ્રાણીની જરૂર છે. સૂર્યના સ્ત્રોત વિના જીવવું અશક્ય છે. તમે કોઈ પણ છોડ વાવો, અંધારામાં તમે એને રાખો, સાવ અંધારામાં લાઇટ ના પડે તો તમે ગમે એટલું એને પાણી પાવો, ખાતર આપો, પણ છતાં એ 3-4 દિવસ થાય ત્યાં કરમાઈ જશે, ઉપર ત્યાં બેડો વળી જાય છે, નાશ થઈ જશે. એનું કારણ છે કે એને ફોટોસ્ફિયરને થોડો સૂર્યપ્રકાશ તો જોઈએ, વિટામિન ડી, પછી એની જે ઉર્જા, એનું કેશાકર્ષણ જે પાણીની ઉપર ચડે એમાં સૂર્યનો મહત્વનો ભાગ, ટૂંકમાં તડકાનો અથવા અંજવાળાનો મહત્વનો ભાગ ભજવે છે. એટલે જે સૂર્ય જે દિવસ નષ્ટ થયો કે ઠંડો પડી ગયો તેથી આખી દુનિયાનો નાશ છે, સર્વનાશ છે. બીજું, વિશિષ્ટ આકાર અને દેખાવવાળા લંબવૃત્તીય કક્ષામાં સૂર્યની આસપાસ ફરતા આકાશી પદાર્થોને જે સૂર્યની આસપાસ લાંબા જે દેખાય છે તારાઓ, જીગરો, એને આપણે ધૂમકેતુ કહીએ છીએ. ધૂમકેતુ પૃથ્વી પરથી જોતા ધૂમકેતુ પ્રકાશિત પુચ્છ ભાગ ધરાવતો હોવાથી તે આ જે ધૂમકેતુ છે એને પૂંછડીયો તારો કહેવાય દેશી ભાષામાં. આપણે એ અમુક વખતે દેખાય, એમાં એ તારો હોય, એમાંથી આપણે જેમ પતંગમાં પૂંછડું બાંધ્યું હોય ને જે દેખાય એવી રીતના આવીને લાંબી ઝીણી પૂંછડી સરી જેવું દેખાય, વણાકવાળી ઓળખીએ છીએ. હેલીનો ધૂમકેતુ જે છે એ સૌથી જાણીતો ધૂમકેતુ છે. જ્યાં પૂંછડીયો તારો છે એ હેલીનો ધૂમકેતુ કહેવાય. હેલીનો ધૂમકેતુ છે એ આખા દુનિયાની અંદર સૌથી જાણીતો એનું નામ હેલીનો છે, હેલીનો ધૂમકેતુ. 1900 છેલ્લે આ જે હેલીનો ધૂમકેતુ છે મોટો પૂંછડીયો તારો એ છેલ્લે 1986માં દેખાયો હતો. 100 વર્ષે, અમુક 150 વર્ષે એવી રીતના જે આપણું ભૌગોલિક પરિસ્થિતિ છે, ચક્ર છે,
એમાં 100 વર્ષે 100 વર્ષે એવું અમુક વર્ષે એક જ વખત દેખાય છે. છેલ્લે એ 1986માં દેખાયો હતો. હવે 1986 થી 2062 એટલે કેટલા વર્ષ થયા? 88-90 વર્ષ થયું. ત્યારે પાછો 2062ની અંદર દેખાશે પૂછડીયો તારો જે ધૂમકેતુ છે એ. એટલે જે એની ભ્રમણ કક્ષા હોય પૃથ્વીની, ચંદ્રની, સૂર્યની, તારામંડળ, સૌરમંડળ, એ બધું કુદરતી ફરતું ફરતું ગોઠવાતું એવી રીતના આવતું હોય. અમુક તારા અમુક વર્ષે જ દેખાય. ધ્રુવનો તારો સવારે જ દેખાય, શુક્રનો તારો આપણને સાંજે પશ્ચિમની દિશામાં જ દેખાય. એમાં ધૂમકેતુ છે એ 1986માં દેખાણો હતો. હવે 2062માં એટલે 62 ને 10 72 82 ત્યાંથી એટલે 76 વર્ષે દેખાશે પાછો ધૂમકેતુ હેલીન તારો છે. 2062માં એટલે 76 વર્ષે પાછો એ આપણને અવકાશમાં દેખાશે. પ્રાચીન કાળમાં ધૂમકેતુ દેખાય તો યુદ્ધ પેલા એ માન્યતા હતી કે ધૂમકેતુ દેખાય એટલે લડાઈ ફાટી નીકળ્યા, રોગચાળો ફાટી નીકળ્યા, કુદરતી આફત આવે, હોનારત થાય, વાવાઝોડું થાય, પૂર, ધરતીકંપ, જેટલું કુદરતી પરિબળ વિનાશના ભાગ ભજવે છે એ એવી માન્યતા છે કે ધૂમકેતુનો તારો દેખાય એટલે આવી બધી સૃષ્ટિ ઉપર આફતો આવે છે, વિનાશક દુર્ઘટનાઓ થાય એ માન્યતા હતી. ખગોળ આ આખું ખગોળીય અને ભૂગોળની આખી ઘટનાઓ છે. જ્યાં તારો 76 વર્ષે દેખાવો, ધૂમકેતુનો જે હેલીનો તારો છે એ, પછી એવા શુક્ર, ગુરુ એવા જે અમુક ગ્રહ છે એ અમુક વર્ષે જ દેખાય. એટલે પહેલાં એ માન્યતા હતી જ્યારે માણસો સાવ અભણ હતા, રૂઢિચુસ્ત હતા, તેને કંઈ વિજ્ઞાનનો ખ્યાલ નહોતો, આગળ દુનિયાદારીનો વિકાસનો કાંઈ ખ્યાલ નહોતો, ત્યારે એ માન્યતા હતી કે આવું આ ધૂમકેતુ દેખાય અથવા પૂછડીયો તારો દેખાય એટલે ને કાગને બેસવું, ડાળને તૂટવું એવું દેખાય ને અને ધરતીકંપ થાય એટલે માન્યતા થઈ ગઈ કે જો તારો દેખાણો ધરતીકંપ થયો, વાવાઝોડું થયું. એ વાવાઝોડું ધરતીકંપ જે છે એ પૃથ્વી પરની બનતી ઘટના છે. સાયક્લોન જે છે કોઈ પણ જગ્યાએ ચોક્કસ જગ્યાએ શૂન્ય અવકાશ જે હવા થઈ જાય ત્યાંથી બીજી હવા આવી જાય, એમાંથી ગોળ ચક્રવાત લઈ ને સાયક્લોન જે આપણે વાવાઝોડું કે હરિકેન છે, ટાઇફૂન છે, એ બધા ઉપડે એ કુદરતી પૃથ્વી ઉપરની છે. એની સાથે ધૂમકેતુના તારા એને કાંઈ લાગતું વળગતું નથી, પણ માન્યતા એવી હતી માણસોની એક બીક ગરી ગઈ હતી કે આ દેખાય છે એટલે આવું થશે ને એવું કુદરતી થાય એટલે લોકો ઠૂકી બેસાડ્યા કે આ ધૂમકેતુ તારો દેખાણો એટલે જ આ વાવાઝોડું, ધરતીકંપ, રોગચાળો ફાટી નીકળ્યા. ખરેખર એવું નથી. ઉલ્કાઓ સૌર પરિવારના સભ્યો છે. અંધારી રાતે સ્વચ્છ આકાશમાં ઉત્તરથી દક્ષિણ સુધી ફેલાયેલા લાંબો દુધિયા રંગનો એક પટ્ટો અવકાશમાં દેખાય છે, જેને આકાશગંગા કહેવાય છે. આકાશગંગા ખૂબ જ મોટી સંખ્યામાં તારાનો સમૂહ છે. એટલે એકદમ અંધારામાં તમે જાઓ, લાઇટ ન હોય ને આમ જંગલમાં જાઓ તો ઉત્તરથી દક્ષિણ બાજુ સફેદ એમ મોટો પટ્ટો દેખાય છે. એ આખું આકાશગંગા કહેવાય એને. અમુક જે પેલા આપણે જે જૂના માણસો હતા એને દૂધગંગા કહેતા. એનું નામ એકચ્યુઅલી આકાશગંગા છે. એ સફેદ પટ્ટો તમને આછો ઉત્તરથી દક્ષિણ બાજુ દેખાય. ઉત્તર દક્ષિણ આમ પોળ આમ જાતો હોય એ તમે એકદમ અંધારામાં જ્યારે જુઓ, લાઇટ ન હોય ને એકદમ અંધારું હોય ત્યારે જ દેખાય. એમ કોઈ આછો હોય છે ને ચંદ્રનો બહુ પ્રકાશ હોય અથવા બહુ સિટીમાં લાઇટનું ડેકોર બહુ લાઇટનો પ્રકાશ હોય ત્યારે એ આપણને આકાશગંગા દેખાતી નથી. જે લોકો જૂનવાણીમાં દૂધગંગા કહેતા, એ ઉત્તરથી દક્ષિણ બાજુનો મોટો પટ્ટાને આકાશગંગા કહેવામાં આવે છે. હવે એની અંદર ગ્રહો, સૌરમંડળની અંદર ગ્રહો, જે આ સૌર પરિવાર છે આ ગ્રહો છે. એ ગ્રહો છે એ સૂર્યમંડળમાં કુલ 8 ગ્રહો છે સૌરમંડળની અંદર. એમાં બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ આ બધાને પાર્થિવ ગ્રહો કહેવામાં આવે છે. આજે 4 છે કુલ 8 ગ્રહોને, બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ, એને પાર્થિવ ગ્રહો કહેવાય છે. પછી ગુરુ, આ લખી લેજો મિત્ર, યાદ રાખજો. ખાલી જગ્યામાં પૂછાય, નાના પ્રશ્નોમાં પૂછાય, 1 માર્કમાં પૂછાય, ઓપ્શનની અંદર પૂછી શકે, ટૂંકનો ગ્રહોને આવે એમાં પૂછી શકાય. એટલે આ ખાસ યાદ રાખજો. આ જે 4 તમને કીધા એ પાર્થિવ ગ્રહોમાં આવ્યા. અને ગુરુ, શનિ
યુરેનસ અને નેપચ્યુન આ બધાય બાહ્ય ગ્રહો કહેવાય. ઓલા પાર્થિવ ગ્રહો કહેવાય ચારેય, આ ચાર છે એ બાહ્ય ગ્રહો કહેવાય. કુલ 8 ગ્રહો છે મેન એના, જે પૃથ્વી ગ્રહની કક્ષાની બહાર આવેલા છે. આ ગ્રહો વિશે જે આપણે અગાઉ આપણે જોયું એમાં ગ્રહો વિશે છે, એમાં કેટલા ગ્રહ, ધ્રુવમંડળ, એની અસર, એની સંખ્યા, એ બધું આપણે આપેલું જ છે. હવે આ ગ્રહમંડળની વાત થઈ તો મિત્રો આપણે હજી પાઠ્યપુસ્તક છે ધોરણ 11ની અંદર તમારા આર્ટ્સમાં, એમાં પાઠ્યપુસ્તક પાના નંબર 13 ઉપર જે આખો કોઠો આપેલો છે કે આ જે સૌર પરિવારના ગ્રહો છે આ 13નો આખો ફોટો આપેલો છે. એની અંદર તમારે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન એ સૂર્યથી કેટલા અંતરે છે, પછી એનો પરિભ્રમણ, સૂર્યની ફરતે પરિભ્રમણ સમય કેટલો છે, પછી કેટલા સમય સુધીમાં એ પાછો એકને એક જગ્યાએ આવે છે, એનો કિલોમીટરમાં વ્યાસ કેટલો છે, જે ત્રિજ્યા વ્યાસ આપણે કહીએ ને એની સંખ્યા કેટલી છે, એની વિશેષતાઓ કઈ છે, દરેકની અલગ અલગ વિશેષતા છે. ને એમાં આમ કદમાં સૌથી નાનો મોટો એવી રીતના એનું આખું માળખું આપેલ છે, કોઠું આપેલ છે પાના નંબર 13 ઉપર. એ તમે સવિસ્તાર જોઈ લેજો, વાંચીનો ખ્યાલ આવશે કે આ લોકોનું વિસ્તાર, અંતરનું કામ, એનું પરિભ્રમણ, એની સૂર્યની ફરતે ફરવાની ક્ષમતા, કેટલો સમય લગાડે છે, શું એની અસર બતાવે છે, એ આખું પાના નંબર 13 ઉપર જે કોઠો આપેલો છે એ પાઠ્યપુસ્તકમાં જોઈ લેજો. પછી જે આપણે પૃથ્વી છે, જે પૃથ્વી આપણી બની, એ માણસનું, પૃથ્વીને ઇંગ્લિશમાં, અંગ્રેજીમાં અર્થ કહેવાય છે, EARTH. તો આપણો જે પૃથ્વી છે ને એ એક ગ્રહ જ છે સૌરમંડળનો, સૂર્યમંડળનો. તેની આસપાસમાં જે વાતાવરણ છે પૃથ્વીની, એની સ્તરની, આપણા પૃથ્વીની જે સ્તર છે એની જાડાઈ, પૃથ્વીના સ્તર, પૃથ્વીની જે આપણું ગ્રહ છે મને એની જાડાઈ 8,800 થી 1,000 કિલોમીટરની છે. પૃથ્વીના સ્તરની જે જાડાઈ છે એ આપણી 800 થી 1,000 કિલોમીટરની છે. તે સૂર્યથી આશરે આપણે, આપણો ગ્રહ છે પૃથ્વી છે, સૂર્યમંડળમાંથી જુદો પડેલો, એ સૂર્યથી 15 કરોડ કિલોમીટર, આપણે સુરતથી 15 કરોડ કિલોમીટર આપણે દૂર છીએ સૂર્યથી. ત્યારે આપણે ઉનાળાની અંદર જે 40, 42, 45 ડિગ્રી જે ગરમી પડે છે એ સહન નથી કરી શકતા, છાંયો ગોતીએ ને એસી ચાલુ કરીએ ને, 15 કરોડ કિલોમીટર દૂર હોવા છતાંય તો નજીક હોય તે કેટલી ગરમી ઉત્પાદન, માણસને જીવવું અશક્ય થઈ જાય. જે વનસ્પતિ છે, બીજા જીવો છે, આપણે જે બાગાયત ખેતી કરીએ છીએ એ આટલા ડિગ્રી તો માન સહન કરી શકે. ઓછામાં ઓછું આપણા ટેમ્પરેચર નીચું છે તે 8-10 સુધી થઈ જાય શિયાળાની અંદર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરીની અંદર. ઓછું જે ઠંડી છે એ આપણે 8-10 તો એકદમ ઠંડી લાગે, હજી ઠંડી માન સહન કરી શકીએ આપણે. યુરોપમાં અને યુએસમાં તો -15-20 સુધી વહી જાય, અલાસ્કામાં -50-60 સુધી વહી જાય. આપણે ભારતની અંદર જ્યારે 5-7-10 જેવી થાય ત્યારે આપણને એકદમ ઠંડી લાગવા માંડે, અને હાઈએસ્ટ થાય એટલે આપણું 45 ડિગ્રી ટેમ્પરેચર થાય. એ 45-46, મેક્સિમમ 48 માન સહન કરી શકે. 50 ઉપર જાય તો માણસોની નસ ફાટવા માંડે, આપણે પછી લોહીનું પરિમાણ એટલું વધી જાય કે આપણે નસ સહન ન કરી શકે. તો 15 કરોડ કિલોમીટર દૂર છે. અને શુક્ર અને મંગળ જે 2 ગ્રહો છે, શુક્ર અને મંગળ, એ ગ્રહોની વચ્ચે આખો એ 2 પ્રકાશિત ગ્રહ છે, શુક્ર અને મંગળ, જે 2 વચ્ચે છે પૃથ્વીની, એ 2 પ્રકાશિત છે. અને તે આજે મંગળ અને શુક્ર છે ને એ લોકો, એનો આકાર નારંગી જેવો ગોળાકાર છે. આ સ્ટેજ આમ ચપટો અને નારંગી હોય, આપણે મોસંબી જે નારંગી કહે એ નારંગી જેવા ગોળ ચપટો વચ્ચે બેસી ગયેલ છે. એ ગ્રહનો આકાર એ ટાઈપનો છે મંગળ અને શુક્રનો. અને તેનો ધ્રુવીય જે વ્યાસ છે એ 12,714 કિલોમીટરનો છે.
જે વિષુવવૃત્ત છે આપણો અક્ષાંશ ને વિષુવવૃત્તીય છે એનો વ્યાસ 12,756 કિલોમીટરનો છે. સૂર્યની એક પરિક્રમા આ લોકોને સૂર્યનું એક પરિક્રમા આખું પૂરું કરી આપણે જેમ 365 દિવસનું વર્ષ થાય છે પરિભ્રમણનું, એમ આ લોકોને આજ કિલોમીટર પરિપૂર્ણ કરતા 365.25 દિવસ લાગે છે. આપણે જેમ આપણે 365માં આપણે એટલે માર્ચમાં ઇંગ્લિશ કેલેન્ડર મુજબ જોઈએ તો 2800 મહિનો બે આવે 29 તારીખ આવે વર્ષમાં એકવાર, કે આખું 365 દિવસનું બેલેન્સ છે. ગુજરાતી મહિનાની અંદર આપણે દર 2.5 વર્ષે એમ કે પરસોત્તમ મહિના આવ્યો એટલે એક મહિનો આખો 12 મહિના વધી જાય. કાર્તિકથી લઈ ને કાર્તિક મગસર પોષમાં ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો આસુ એ 12 જે મહિના છે એ 12 મહિનામાં દર વર્ષે અલગ અલગ 2 કાર્તક હોય, 2 માગસર હોય, 2 વૈશાખ હોય, 2 અષાઢ હોય, 2 આસો હોય, 2 ભાદરવો હોય ને એટલે એક મહિનો વધારે દે. શું કામ કે અમાસ આવે, 2 ક્ષય આવે, 2 તિથિયા, 2 સાતમ હોય, 2 અમાસ હોય, 2 એકમ હોય, એવું આખું એડજસ્ટ કરી અને 30 દિવસ 2.5 વર્ષે વધારે દેવામાં આવે એટલે એનું આખું 365 દિવસનું બેલેન્સ જળવાઈ રહે. આપણે જે આ કરીએ છીએ એમાં આ આખું ભૂગોળવિદ છે એ જ્યોતિષ ઉપર છે આખું, કે મંગળનો ક્ષય એટલે મંગળ આપણે આઠમનો ક્ષય એટલે આઠમ ન હોય તો 2 સાતમ હોય, પછીથી 9 આવી જાય. એ રીતના આખું એડજસ્ટ કરી ને કેલેન્ડરના ઓલા પ્રમાણે 365 અમુક થાય એ આખું વર્ષનું એડજસ્ટ કરવા માટે દર 2.5 વર્ષે પરસોત્તમ મહિનાનો મૂકે છે. ને ઇંગ્લિશ કેલેન્ડરમાં આપણે જે જાન્યુઆરી ફેબ્રુઆરી કરી એની અંદર જે ફેબ્રુઆરીમાં 28 તારીખ આવે ત્યારે પછી 5 વખત એક વખત 29 તારીખે દર 4 વર્ષે એ આખું એનું એડજસ્ટમેન્ટ છે 365 દિવસ કરવા માટેનું. એક વર્ષ આપણને આને જેમ 365.25 દિવસ થાય એમાં આપણે 365 દિવસ થાય છે. પોતાની ધરી આ જે ગ્રહ છે પોતાની ધરીની આસપાસ પશ્ચિમથી પૂર્વ દિશામાં ઊંધું, આપણે પૂર્વથી પશ્ચિમ છે, આ પશ્ચિમથી એટલે સૂરજ પૂર્વમાંથી ઉગે અને પશ્ચિમાત ને તો આ પશ્ચિમથી પૂર્વ દિશા તરફ એટલે જે આમ ફરતું હોય એમ એન્ટીઓ ક્લોક કહે છે ઊંધી રીતના એ રીતના છે પૂર્વ દિશામાં એ 23 આપણે જે 24 કલાક ગણીએ આ જે ગ્રહો છે એ 23.9 કલાકમાં એક આંટો મારે છે. એટલે 24 કલાકમાં આપણે પેલું 0.5 બાકી રહ્યું એટલે આમ 24 કલાક જેવું પણ પરફેક્ટ માર્ક 23.9 એમાં એક આખો આંટો સૂર્યને ફરે છે. તેની ધરીની પરિક્રમણ કક્ષા 66.5 અંશને ખૂણે નમેલી છે. આપણે પૃથ્વી છે નમેલી છે, એમાં આ લોકોની 66.5 અંશ સહેજ આમ નમેલી લાગે આપણને. આ ગોળો હોય તો સહેજ આમ ત્રાસું હોય ને એટલે આમ નમેલી લાગે આપણને ધરી ઉપર. પૃથ્વી પરના વાતાવરણ મુખ્યત્વે નાઇટ્રોજન, ઓક્સિજન તથા અલ્પ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, ઓઝોન વગેરે વાયુઓ આવેલા છે. આ બધા આપણે પણ વાયુ આવેલા છે. ઓક્સિજન, હાઇડ્રોજન, મેથ્યુન એવી રીતના અલ્પ સંખ્યામાં અમુક વધારે હોય અમુક ઓછા હોય, અમુક પ્રમાણમાં અંદર આ બધા વાયુઓ છે આપણે ફરતીકોર વાતાવરણની અંદર ભળેલા છે. પૃથ્વી પરનું વાતાવરણ આપણને ઉલ્કાઓ સામે રક્ષણ આપે છે. આ જે વાતાવરણ છે આ ધારો કે સૂર્યનો પ્રકાશ છે એ 15 કરોડ કિલોમીટર દૂર છે, છતાંય આટલા આવરણમાંથી પસાર થતાં થતાં આપણે પહોંચે ત્યારે સમર એટલે ઉનાળામાં ચૈત્ર વૈશાખમાં આપણને 42, 44, 45 ડિગ્રી લાગે છે એટલા વાતાવરણ પસાર થઈને. જો આ વાતાવરણ કે વાયુઓ ન હોય તો આપણે જીવવું શક્ય નથી, આપણે એટલો તાપ સહન કરી શકીએ નહીં. જીવ જંતુ માત્ર દરિયાનું પાણી એકદમ ગરમ થઈ જાય, ઉકળવા લાગ્યા, આપણે જીવસૃષ્ટિ આપણું લોહીનું પરિભ્રમણથી એકદમ ફાસ્ટ થઈ જાય એટલું આપણે ગરમી સહન કરી શકીએ નહીં. આ જે ભગવાને મૂક્યા છે વચ્ચે પટ્ટાઓ દબાણના એના હિસાબે આપણે બચી જાય છે. એમાંથી ગળાઈને આપણને આવી જાય ત્યારે આપણને આટલી ગરમી અને ઠંડી અંજવાળું જે આપણને બધું મળે છે. તો મિત્રો પૃથ્વીની એકમાત્ર કુદરતી ઉપગ્રહ આપણો જે ચંદ્ર MOON મૂન કહેવાય છે ચંદ્રને. જ્યાં સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ નથી, ત્યાં હવા નથી, પાણી એટલે સુધારણું નથી, પાણી છે બરફ એકચ્યુઅલી હવા નથી એટલે ઓક્સિજન નથી એટલે આપણે શ્વાસ લેવા તકલીફ પડે. કોઈ જીવ સૃષ્ટિ અત્યારે ચંદ્ર ઉપર નથી હાલની તકે. એનો વ્યાસ ચંદ્રનો વ્યાસ છે એ 3475 કિલોમીટરનો છે ચંદ્રનો વ્યાસ. તે અને આપેલા પૃથ્વીથી 3,00,000
85,000 કિલોમીટર દૂર છે. સૂર્ય છે એ આપણાથી 15 કરોડ કિલોમીટર દૂર છે. ચંદ્ર છે એ 3,85,000 કિલોમીટર આપણાથી દૂર છે આવેલો છે. પોતાની ધરીની ઉપર પૃથ્વીની આસપાસથી ફરે છે, એને પરિભ્રમણ કહેવાય છે. તેનો પરિભ્રમણનો જે સમય છે ને એ આપણા કરતાં વધારે છે, 29.5 દિવસનો છે. 20 જુલાઈ 1969માં 20મી જુલાઈ 1969માં નીલ આર્મસ્ટ્રોંગ નામનો જે આપણો વૈજ્ઞાનિક હતો, નીલ આર્મસ્ટ્રોંગ, એને 1969માં પહેલો જ આ વ્યક્તિ હતો નીલ આર્મસ્ટ્રોંગ, અને ચંદ્ર ઉપર પગ મૂક્યો. દુનિયાની અંદર પેલો નીલ આર્મસ્ટ્રોંગ નામનો જે માણસ હતો, વૈજ્ઞાનિક થઈ ગયો, એને 1969ની અંદર ચંદ્ર ઉપર પેલી જ વ્યક્તિ એવી હતી કે જેને ચંદ્ર ઉપર ઉતરાણ કર્યું, પગ મૂક્યું, સાથે બધું લઈને કે જે ઓક્સિજન નથી લાઈનથી એટલે પૂર્વ તૈયારી રૂપે બધું લઈ ગયા હોય કે એને પહોંચવામાં કેટલા દિવસો અને કલાકો વર્ષ લાગે, ત્યારે એ પેલો નીલ આર્મસ્ટ્રોંગ નામનો વ્યક્તિ હતો. હવે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વબળ કરતાં આપણે જે ગુરુત્વાકર્ષણ બળ છે, જે આમ દોડો ફેંકીએ કે આપણે ઉપર જાય ને સીધા નીચે આવીએ, ઉપરથી પડ્યો તો નીચે આવીએ, એના કરતાં ચંદ્રની અંદર આ ગુરુત્વાકર્ષણ 6થા ભાગનું જ છે. આપણું જે 100% હોય એનો 6થો ભાગ ગણો એટલું જ ગુરુત્વાકર્ષણ બળ ત્યાં છે. એટલે તમે અહીંયા જો આમ ઉતરીને કૂદકો મારી જાઓ તો હવામાં રહ્યો, એનું ગુરુત્વાકર્ષણ એટલું છે કે જે એની જમીન ઉપર ખેંચી લે. હવા નથી, ટૂંકમાં હિલિયમ ઓક્સિજન ત્યાં નથી ચંદ્રની અંદર. તો આ થઈ સૂર્યકલંક, સૂર્યની, પૃથ્વીની, ચંદ્રની વાત. મિત્રો, તો હવે આપણે બિગ બેંગ અને તેના વિવિધ તબક્કાઓ, બિગ બેંગ અને તેના અલગ અલગ તબક્કાઓ. તો 20મી સદીના વૈજ્ઞાનિકો પૃથ્વી તથા અન્ય ગ્રહો ઉપરાંત સમગ્ર બ્રહ્માંડમાં ઉદ્ભવી સંબંધિત સમસ્યાઓનો ઉકેલવા પ્રયત્ન કર્યો.